So hey guys, good afternoon. અત્યારે વાગી ગયા છે લગભગ 12 સાડા 12 થઈ ગયા છે. અમે આવ્યા હતા દુકાનમાં. તો અત્યારે હવે બ્લોગ હું સ્ટાર્ટ કરું છું. કેમ કે આખો દિવસ રાતે થોડું મોડું જાગવાનું થયું હતું પ્રોબ્લેમ એટલે માટે. અને અત્યારે હું આઈટી બધું આવ્યું ત્યાં ઘરે મોડું થયું. સવારે મોડું થાય બહુ લેટ થઈ ગયું. અને અત્યારે આઈટીમાં જઈને પછી બ્લોગ શૂટ કરી કેમ કે છે બ્રેક મળશે એટલે બ્લોગ શૂટ કરવાનો સમય મળશે એમ. તો અત્યારે દુકાનમાં જોયા હતા એટલા માટે હું બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો અત્યારે તો બ્રેક પડ્યો છે રીશે છે એમાં બ્રેક. તો અત્યારે દુકાને છીએ અમે ફ્રેન્ડ્સ બધા બેઠા છે. તો અમે તો થોડી વાર પછી હવે જશું આઈટીઆઈમાં. જોઈએ આઈટીઆઈમાં સર આવવાના છે કે નહીં ભણાવવા માટે. તો ત્યાં તો સહી કરીને અમે અહીંયા આવ્યા જઈએ છીએ થોડી વાર પછી. મળું તમારે થોડી વાર પછી. અત્યારે વાગી ગયા છે લગભગ 8 વાગવા આવ્યા છે. અને હું જઈ રહ્યો છું ઘર સાઈડ, કારણ કે ગયો તો હું મારા ફઈના ઘરે. એન્ડ અત્યારે જમવાનું બની ગયું છે એવું લાગે છે. ફોન આવી ગયો હતો મારા મમ્મીનો કે જમવાનું બની ગયું છે, એટલા માટે હું આવ્યો હવે ઘરે. મારા ફઈના ઘરે હતો. તો જોઈએ છીએ હું બનાવ્યું છે. હા, મારા દાદી હું જોઈએ ક્યાં હુઆ તો લાઈટ આવી છે. તો અત્યારે લાઈટ પર ચાલુ કરી દીધી છે. તો એ પંખો પર ચાલુ છે ને આ ઊંચી છે. તો એવું લાગ્યું એટલે હું બનાવ્યું જમવામાં. જમવામાં હું બનાવ્યું કહીશ જોઈ. ચોરી બનાવી છે રોટલી. તો ફર્સ્ટ ક્લાસ ચોરી બટેકા બનાવ્યા છે, રોટલી બનાવી છે. જમી લઈએ. અને આજે પાછો માતાજીનું બીજું નોરતું છે. આપણે દીવો પણ કરેલો ઓળવાઈ ગયો છે. જોઈ દીવો કરેલો પણ ઓળવાઈ ગયો છે અત્યારે. તો કારણ કે સમય થઈ ગયો છે 7:30 વાગે જેવો દીવો કર્યો આપણે. તો અત્યારે તો ઓળવાઈ ગયો એનું તો કંઈ નહીં. પણ આજે માતાજીનું બીજું નોરતું છે. તો નવરાત્રિ, હેપી નવરાત્રિ, જય માતાજી. તો અત્યારે શાંતિથી બેઠા છે. હવે જમીન તમારે પછી જમીન પછી શાંતિથી મળશે. હે ગાઈઝ, અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 9. એન્ડ અમે જમીન પાલી ગયા છીએ. જમી લીધું છે કમ્પ્લીટ. વાસણ પણ ઘસાઈ ગયા છે. અત્યારે એ ફાયદા કરી મારા મમ્મીને બધા જોવાય છે. અત્યારે સરસ મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. આજે નવરાત્રિનો બીજો દાડો છે. અને અમારા ગામમાં પણ નવરાત્રિ થાય છે. અત્યારે કાલે તો એવું એટલું બધું કાંઈ હતું નહીં, પણ આજે તો લગભગ કોક તો ગાશે. એનું જેન શોખ થતો હશે એને તો ગાશે. તો થોડી વાર પછી જઈએ મંદિર બાજુ. આરતી બારતી થશે, તમારે આરતી પણ બતાવું. મજા કરશું થોડી. તો અત્યારે તો શાંતિથી બેઠા છીએ. થોડી વાર પછી જ તમારે મંદિરમાં જઈને પછી તમને મળું. અત્યારે હું સવારના લગભગ 7:30 થઈ ગયા છે અને હું ઉઠી ગયો છું. અને કાલનો બ્લોગ એન્ડ કરવાનો રહી ગયો હતો. તો અત્યારે બ્લોગ એન્ડ કરી દઈએ છીએ. જો મારો વિડીયો થોડો પણ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને કોમેન્ટ જરૂરથી કરી દેજો. અને બે લાઇકન ઓલ ઉપર કરી દેજો, જેથી કરીને અવનવા વિડીયો તમારા મોબાઈલ પર જલ્દીથી આવે. તો મળીએ કાલે નવા બ્લોગ. ત્યાં સુધી બાય.